આજે ભારતના ખૂણે ખૂણે મંદિરોની ઝાલર સંભળાય છે. રસ્તા પર ભવ્ય શોભાયાત્રાઓ નીકળે છે. સોશિયલ મીડિયા ધાર્મિક પોસ્ટોથી છલકાય છે. પણ શું આ સાચી આધ્યાત્મિકમાં છે? આપણે એક પાષાણની મૂર્તિ આગળ કલાકો સુધી નતમસ્તક ઊભા રહીએ છીએ. પરંતુ એ ઈશ્વરનું સર્જન એવા માણસ સાથે માનવીય વ્યવહાર કરવાનો આપણે કેટલી વાર ભૂલી જઈએ છીએ. આપણે દેવી દેવતાઓ સમક્ષ શ્રદ્ધાપૂર્વક મનોકામનાઓ લાંબી યાદી તો ધરીએ છીએ, પણ એ જ દેવી દેવતાઓના જીવન આદર્શોને આપણા આચરણમાં ઉતારવાનું વિસરી જઈએ છીએ. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન જેવા શ્લોકની મોક્ષની લાલચામાં તો કંઠસ્થ કર્યા છે, પણ ગીતામાં જે નિષ્કામ કર્મનો સંદેશ છે ને, તેને વ્યવહારમાં ઉતારવાનું આપણે ભૂલી જઈએ છીએ. આજે ભક્તિ એ ખાલી માગણી અને પ્રદર્શન પૂરતી સીમિત બની ગઈ છે. માત્ર ધૂપ કરવાથી આપણા ભ્રષ્ટાચાર, બેઈમાન કે અસ્તિત્વના પાપો ધોવાઈ જશે એ પોસિબલ છે? આપણે નદીઓને માં કહીએ છીએ અને એ જ નદીઓમાં આપણે કચરો નાખીએ છીએ. વિદેશમાં દરેક નદીઓને ભલે માં નથી કહેતા, પણ ત્યાંની નદીઓ જો એકદમ સાફ હશે. આપણા ભારતના લોકો જે કર્મ કરવાનું હતું ને, એ કર્મને ભૂલી ગયા. આપણે વિદ્યાની દેવી સરસ્વતીને નમીએ છીએ, છતાં સંશોધનમાં જાપાન કે ચીન અગ્રેસર છે. શું એ લોકો ભગવાનને નહીં પૂછતા હોય? ભગવાન વિશ્વકર્માનું આપણે પૂજન કરીએ છીએ, પરંતુ એન્જિનિયરિંગમાં જર્મની, અમેરિકા જેવા દેશો મોખરે છે. આપણે પૂજાને એક અંતિમ કર્મ માની લીધું છે, જ્યારે બીજા દેશો કર્મને જ પૂજા માને છે.